गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આ બાજુ જો સોનલજી છે ને આપણી સેવા કરતા કરતા શું છે સેવામાં આજે ખજૂર વાળું દૂધ છે અને એમાં મખના અને ડ્રાયફ્રૂટનો પાવડર જાય હે ને એ મારે પીવાનો ઋષિને પીવાનો મારે પીવાનો અને બીજું એ કે હું કહેતો હતો કેમ ગયો ઋષિ ક્યાં વાડીમાં અત્યારમાં ભાઈને છે ને સવારમાં બહાર જવાનો છે ને શું કહેવાય ચુસ્કો લાગી ગયો છે એટલે બહાર આટો ઉઠે ને પછી કેમ 10:30 11 વાગે હુઈ જતો નથી ઉરાવતા અને એને હુઈ ન હોય એટલે ઉસી તો બપોરે 2 વાગે આ ગાઈસ હુવાથી મને યાદ આવી ગયું કાલના વ્લોગમાં એક આપણા સબસ્ક્રાઇબર છે ને કોમેન્ટ કરી હતી મેં એમ કીધું હતું ને ઋષિઓ શું કહેવાય કસકસ બહુ કરે છે ને બી જાતો હોય ને એવું લાગે છે તો એને એવું કીધું કે તકિયા હેઠે છે ને સાકું રાખો સપના પેલા એમ કેતા સપના ઓલા બહુ આવે ને તો ચાકુ નીચે રાખો ને એટલે કઈ આવે નહીં તો કઈ નહીં ગાઈસ આજ રાતે છે ને આપણે એવું ટ્રાય કરીશું લોખંડની વસ્તુ રાખી દેવું ચાકુ તો નહીં રાખવાનું લોખંડની વસ્તુ રાખી દેવાની એટલે વાંધો ન આવે સાકું તો પાછું સૂતા હોય ને ઘૂસી ગયું હોય તો અને હા એ ઓશિકા ઉપર નથી રાખતો અને મિક્સર બંધ થતા બ્લેન્ડર બંધ થતા વાર લાગશે આ બાજુ પપ્પા છે ને ચા લઈને આવી ગયા છે ચા રે છે ને અત્યારે દિવાળી આવી ને તો બધી જગ્યાએ ખરીદી કરવા જાવ ને તો કાક ને કાક શું કહેવાય ગિફ્ટ આવ્યા રાખે એની ઉપરથી યાદ આવી ગયું બીજી વસ્તુ કે દિવાળી છે ને તો જોવાય ઘરમાં છે ને ઓનલાઈન પાર્સલ મગાવવાના ચાલુ થઈ ગયા છે હવે આ પાર્સલ કોનું હોય ખબર નથી ખુલી ગયું છે લેડીઝ લોકોનું જોઈશે કારણ કે આપણે તો કઈ ઓનલાઈન બહુ વસ્તુ મગાવતા હોય નહીં અત્યારે ઓનલાઈન છે ને જેન્ટ્સ કરતા લેડીઝ લોકો વધારે શોપિંગ કરતા છે શું કેવું તારું આપણે તો નથી કરતા આપણે તો દેખ કે લેને વાલે હે આ બાજુ છે શું કહેવાય ઠેલા કેમ ખાલી જો એક ઠેલો અહીંયા રખડે મમ્મીનું એનું પેકિંગ થઈ ગયું છે પાછો અહીંયા એક ઠેલો પડ્યો છે તો પૂછવી આ ઠેલો છે ને ક્યારનો છે આ અમારા લગ્નમાં ને એમાં આવ્યો તો એ ઠેલા છે તો ઈ છે હા તો ઈ પપ્પાનો ઠેલો જેરો પેક કર્યો છે ને એમને હાદો છે પછી આ આપણે આ ઓલા છે ટ્રોલી બેગ ન થાવતી ઈ રીતે કારણ કે ફ્લાઇટ માં જાય તો ઈ હોય થારું પડે ને પૂછક ન પડે હા ડાઈ જે મોટો હતો ને કાઢી દસી જે પપ્પાનો છે ખાલી કરી નાની એક આપણી ઓલી મોટી ટ્રોલી બેગ છે મારી ઈ આપી દયો ને મમ્મી ના એમાં ભર્યા છે અરે ઈ ટાયર વાળા ક્યાં છે બે હા એક આ રેડી ઓકે આ બ્લુ માં ભર્યા છે અને એક માં પપ્પાના એનથી હજી એક નાની છે પણ એમાં પપ્પાનું કઈ હમાય નહીં એટલે કીધું ઠેલામાં નાખો ઓકે વાહ ભાઈ વાહ તો ગાઈસ અત્યારમાં રાધિકા આવીને છે ને એવું સજેસ્ટ કરી ગઈ એટલે પાછો ઠેલો ચેન્જ કરવાનો છે બીજું ઈ શું કહેવાનું હતું મારે સાસરી વાળાને કેટલી ખબર પડી જાય કે ત્રણ ઠેલા કે છોકરી વાળાને આપવા જ પડે હાલતા જમાઈ કે છોકરીને ક્યાં ફરવા લઈ જાય એનું કઈ નક્કી ન હોય એટલે શું કેવું તારું એમાં એવું હોય છોકરા થાય ને પછી 3 ઠેલા જોઈએ એક ઠેલા લ્યો તો ઈ કહેતા 3 ઠેલા અને 3 ઠેલા હું કરવા આપે ઈ નાના મોટા હું કરવા આપે ઈ તમને કહી દઉં એક મારો આપે એક સોનલ નો આપે અને એક નાના છોકરાનો આપે મોટો હોય ને અમારો વૈષ્ણવ હોય તમારો સૌથી નાનો હોય ઋષિ એટલે 3 ઠેલા આપતા છે હે ને 3 ઠેલા સેટ જ આવે 3 ઠેલા આપે ને એવું કઈ ન એવું હોય એમ ને તો ચાલો આ બાજુ તો બપોરની જમવાની તૈયારી થાય છે જીવરાજ વાળાએ શું આપ્યું છે ને તમને બતાવું તમે એમ કહો છો આમ ઓલું કર્યું કારણ કે પપ્પાને પેલા ટ્રેનમાં જવાનું હતું એટલે મમ્મીએ પેલા એમાં નાખ્યું કારણ કે ઉચકવાર ન થાય પણ ફ્લાઇટ નું થયું ને એટલે કીધું ઠેલો ચેન્જ કરવાનો જ હતો મમ્મી કે સુટકેસ પેલા કહે પણ સુટકેસ આનથી મોટી નથી મેં તો ઠેલો જ લઈ જાવ ને ઓકે ચાલો આ બાજુ છે ને જોઈ જીવરાજ વાળાએ આપણે હું ગિફ્ટમાં આપ્યું છે ને કારણ કે મેં જોયું નથી ચા તમને ખબર છે પપ્પા લાવ્યા છે ચા તમે કાંક 5 કિલો લ્યો ને એટલે ડબ્બો હારે આપે એટલે તમે લેવા ગયા હોય 1 કિલો ચા તો તમને એમ થાય 5 કિલો લઈ લો હાલો નહીં કે આ પ્લાસ્ટિકનો ડબ્બો તો કાયમ આવશે આમે આપણે ચા તો વપરાતી જ હોય આ માર્કેટ ઠેઠેથી પછી એમ કે 5 કિલો ચા લ્યો ને તો એની ઉપર આવી કાંઈક વસ્તુ ગિફ્ટમાં આપે એટલે તમે કહો ભાઈ 5 જ કિલો લઈ લઈ એક ડબ્બો આપે છે ને બાજુમાં સાથે બીજી નવા વર્ષની કઈક ગિફ્ટ આપે છે એવું કઈ 5 કિલોનું એવું નથી તો ઈ લોકોને કઈક 90 વર્ષ પૂરા છે એટલે બધાને ગિફ્ટ આપવાની છે એવું છે એમ ને મને તો એમ હતું 5 કિલો લેતા છે અને આપતા છે ઓકે ચંપકલાલની જીવરાજભાઈ ચાવાળાની પુણ્યતિથિ શેર ને પાછી હા શેર એમના પુણ્યતિથિ કરી નાખશે આ સોનલ કોકની તો મસ્ત મજાની છે ને
કાચની બોટલ આપી. આ છે ને પ્લાસ્ટિકની આપી હોત ને તો સારું હતું. તેલ નાખવાની બોટલ છે. ચાલો જોઈ, જો અહીંથી આમ કરો ને એટલે તેલ આવી જાય. માથામાં તેલ નાખવાનું. માથામાં નાખવા નથી, તો રસોડાની વાત. રસોડાની છે. હા, એ તમારે થોડુંક ઈ તેલ લેવાનું. મને એમ કે માથામાં નાખવાની છે. કિચનમાં બધા યુઝ ઓકે, કિચનની છે ભાઈ. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, જો જમવા માટે છે ને આવી ગયા છીએ. અને જમવામાં હું બનાવું છે એ કઈ ખબર નથી. સોળી બટેકાનું શાક અને રોટલી તો હશે જ, પણ આ બાજુ જો બધો સામાન આવતો જાય છે. કરિયાણા વકરી ઘરની બધી ઘર વકરી. અને આ બાજુ ઋષિભાઈ બે ગયા છે બારીએ. શું જોવે છે અહીંયા? હે? કેમ શિફ્ટા લઈ છે? એ શિફ્ટી તો જો ઋષિભાઈ વળ ખાય છે. અને અહીંયા બધા ઠેલામાંથી ટ્રાન્સફર બધું મમ્મીએ ચાલુ કરી દીધું. કેમ ફરીથી પાછું ટ્રાન્સફર કર્યું? એમાં એવું છે, પૈડા વાળો હતો ને એટલે કીધું ઈ લઈ ટવળવા થાય એમ ને? ઉપડા નહીં ઢવળવા થાય. હા, એ વાત સાચી છે. કારણ કે અહીંયા વજન તમે ઉપાડીને થાકી જો કે તમે ટૂરમાં જાવ છો ત્યાં તમારે ઠેલો ઉપાડવાનો જ ન હોય. ખાલી અમુક જગ્યાએ જ ઉપાડવાનો હોય. બાકી તમે બહાર નીકળો ને એટલે સીધા ગાડીવાળા આવી જાય. એ લોકો તમારી બેગ લઈ જ લે. શું કેવું તારું? આ બાજુ જો આને બહુ ભૂખ લાગી. એરપોર્ટમાં તો આપણે ઓલી ટોલી લઈ લીધી હોય ને ધક્કા મારવા વાળી. પણ ટોલી ને ઓલું હોય તો ની વાત છે. તે હા ઓલી ટ્રોલી. હા, એમાં મૂકી દીધા ઠેલા. પછી ત્યાંથી ગાડી લગી તમે લઈ જાવ તો આવી જાય કે નહીં? ત્યાં ડ્રાઈવર પાછું ટ્રેનમાં આનું છે ને. ન્યા તો ટ્રેનમાં નો આવે. ત્યાં કુલી કરવો પડે પાછો ટ્રેનમાં. હો ભાઈ, ત્યાં કોઈ નો આવે. ચાલો હવે જમીન લાગી ગયા સાંજના 6 અને જો ઓફિસે છે ને ઘરે આવ્યા છીએ. અને આ બાજુ જો ખજાના જોઈ લો તમે. અહીં નીચે એટલા બેગ છે ને, જો અહીંયા જો એટલા બધા બેગ. મમ્મી વધારાના હોય એ તો નાખી દેતા હોય. કાયદા છે વધારે નાખી દેવાના છે. તો આ બધા બેગ છે ને વધારાના છે. 3 1 2 ને 3 બેગ તો વધારાના નીકળે. આ બેગ તો સારો લાગે. રાખવાની ઓલી બેગ નાખવાની. બે જ નાખવાની છે. તો અત્યારે ધૂળઝાળા ગીર્યા તમે ચાલુ. ના, હું ગોતું છું એક ખંભે નાખવાનો ઠેલો ને. ખંભે નાખવાનો ઠેલો કેવો? તો પપ્પા ના અહીંયા ઈ તો અમારો ઓલો લેતા જજો લેપટોપ નો. એક જ હશે કે મેં કીધું ઓલો એક હજી હતો ને બહાર. ઈ હું હમણાં લઈ ગયો તો. ઈ ક્યાં? આ મસ્ત છે લેથન નો. 1 2 હજી અહીંયા છે. ઠેલાની તો તાણ નથી, પણ હવે ઠેલા તો એ જાય ને ત્યારે જેવડી સાઈઝ નો જેવો જોતો હોય ને એવો મળે નહીં. અને એવું છે. જો ઋષિભાઈ જાગી ગયા છે અને હવે નાસ્તા પાણી કરવાનો ટાઈમ. શું છે તારે? ક્યાં જવું છે ઋષિભાઈ? હાલો ઋષિ, તને લેતા જાય પીપીકમાં બજારમાં. હાલ આગળ બેહાડ દે. હો, પપ્પાની ગાડી લઈને જાય. આ બાજુ રોહિતભાઈ બેહી ગયા છે. નાસ્તો થઈ ગયો ઉપર કે નહીં? ગુંદી ગાંઠી હાલે છે. હજી ગુંદી ગાંઠિયા કેમ? ગુંદી ગાંઠિયા કોણ બનાવ્યા? ઘરે તૈયાર તો ઘરે બનાવી નાખાય ને. ગુંદી ગાંઠિયા થોડા તૈયાર લવાય. પપ્પાને બહુ એવું. હે મમ્મી? તઈ કોને મગાવ્યા? રાધિકાએ કીધું હોત તો બનાવી નાખો. તો મમ્મી ઢીલા પડી ગયા. એમ કીધું ને રાધિકાએ વહી હતા. હે એને ખાવા કીધું હોત તો બનાવી નાખત. એવું છે. ચાલો ઉપર જઈને આપણે પૂછવી બધાને. આ બાજુ બા બેહી ગયા. તમારે નથી ખાવા ગુંદી ગાંઠિયા? ખાઈ લીધું તરત. તો જાઓ ઉપર. બીજું હું. હાલો બધા હવે ઉપર જઈ અને નાસ્તા પાણી કરી ને ઘરે આવી ગયા. અને આ બાજુ છે ને બુંદી ગાંઠિયા ખાવામાં આવે છે. ઉપર આવી ગયા એટલે ઘરે પેલા નીચે હતા. તો જો બુંદી ગાંઠિયા કેમ મગાવ્યા અચાનક? બહુ ખાન મન થયું તો એટલે બહુ ખાવાનું મન થયું હતું. મમ્મી એમ કીધું બપોરે મન કીધું હોત ને તો ઘરે બનાવી દેત બુંદી. બપોરે મન નતું છું ને. એવું હતું. હા, આ લોકોને ભૂખ લાગી હતી એટલે ગુંદી ગાંઠિયા લેતા આવ્યા. પછી કે વેફર ને એવું લેતા આવજો. આ બધું વેફરે આવી ગઈ છે ને. રિસીવભાઈ જો રિસીવ ને હમણાં છે ને બજારમાં લઈ જઈએ અમે. ના ના ક્યાંય લઈને જ જાઓ. કેમ? એ બહુ સારો શેરી કરે છે. ના ના આપણે અને શેરીની બજારોમાં ફરવા ગયો, પછી મોટી બજારોમાં ફરવું જ છે. અમારે ત્યાં જાવું અંબાવા ખાલી જવાની ચાવી એટલે લેતા જાય તો તમારે એટલો ટાઈમ કપાઈ જાય. અને ચા બનાવો ગાય એટલે ચા નો નાસ્તો અમે કરી. નાસ્તા ઉપર તો છે ને આજે મંડળી જમાઈ ગઈ છે. અહીંયા જો અમારો ચા રેડી થાય છે. અહીંયા ઋષિ વાટું બાળભોગ રેડી થાય છે. અને આ બાજુ જો ઋષિ ને એમ ઋષિ પપ્પા એને તું ગમે બોલવાનું કે એમ જ કે કાકા. એમ નહીં. પણ હું તને ચેલેન્જ મારી કહું, તું ઊભો હોય, રોહિત ઊભો હોય, પપ્પા ઊભા હોય તો કોની પાસે જાય ખબર છે? પપ્પા પાસે નહીં, પપ્પા પાસે. કાકા પાસે જાય. એ તો ઈ કારક મળે ને એટલે એની પાસે જાય. અમારી પાસે આખો દી હોય કે નહીં એટલે ઓછો જાય. જ્યારે રોહિત આવે ને તરત કાકા કાકા ચાલુ કરી દે. હા એમ કરી દે. પણ આપણે તેની સામું જ હોય. આ નો હોય સામું એટલે કરે ને ચાલુ. એટલે ક્યારેક ક્યારેક મળે ને એની વેલ્યુ. એની વેલ્યુ અમે બધા રોજ મળતા હોય અને ધબાય મળતા હોય એટલે શિવ, એટલે અમારી વેલ્યુ ન હોય. કારી છે
સાંજના 8 વાગવામાં આવી ગયા છે ને ચાલો જોઈ ઘરમાં જમવાનું શું બને છે. આજે સુલામાં છે ને એકારે 3 વસ્તુ મૂકી દીધી છે તો જોઈ ત્રણેયમાં શું બને છે. આ બાજુ કઢી બને છે, આમાં ખીચડી છે, કઢી હોય એટલે ખીચડી છે, અને આમાં પાણી ગરમ થાય છે એમાં નથી ખબર એમાં શું બને છે. શીરો કયો શીરો બનાવી આપણે? રાગીનો. મને એમ કે ઘઉંના લોટનો બનાવવાની મારો થોડોક બનાવજે એમ. કાલ ઘઉંના લોટનો શીરો ખાવું અને બાજરાના રોટલા કેમ મેં તો ના પાડી દીધી કેમ બનાવી નાખ્યા પાછા? એવું છે એમ ને. આપણે ખાલી ખીચડી છે ને એટલે ખીચડી જ ખાવાની છે. અને આ બાજુ રિશિવભાઈ જોવે એની ટીવી જોવે છે અને હાલ તો શીખે. રેશો હું આવ્યું? છુક ગાડી આવી. કેમ હાલે છુક ગાડી? એમ હાલે? વાહ વાહ. અને આ બાજુ બેહી ગયા છે મમ્મી આજ બધું પેકિંગ તો કાંઈક કરતા હતા પણ ક્યાં પૂછ્યું કઈ ખબર ન પડી. ક્યાં મમ્મી પેકિંગ પૂછ્યું તમારું કામ? નાસ્તો તો હજી લેવા જવાનો હશે ને પણ શું લાવવાનું છે? ખાખરા તો તમને ત્યાંથી આપશે, મેનુમાં લખેલું છે. તમને 3 ટાઈમ નાસ્તો આપશે તોય તમારે નાસ્તો કરવા જોહે. હા, કે કટવાણા હોય કે ટાઈમે ન પૂજ્યા હોય તો ભૂખ લાગી ગઈ હોય ને તો ખાવા થાય તો એવું બધું છે. જો આ બાજુ 8 વાગી જાય ને એટલે બધા લોકો છે ને આવી જાય જમવાનું. હા, કેમ ભૂખ લાગી ગઈ હોય? ભૂખ લાગી ગઈ તને? ભૂખ કઈ લાગી નથી પણ હવે આ બધા નવરા થાય ને 8-9 વાગી જાય. હા, એટલે હું છે મમ્મીને એને નવરું થવાની વેળા ઉતાવળ હોય ને આ બાજુ શેઠ હું આટા મારે છે. શું છે વજન કરી લીધો સુટકેટનો કે નહીં? કરી લીધો. હેમાં કર્યો વજન? એટલે આપણે કાટો હતો ને એમાં. ક્યારે કરી લીધો વજન? કેટલો કિલો છો? 10 તો એ હજી નાખો તમ તારા 15 લઈ જવાના છે. હે નથી થામતું તો જો 10 કિલો થયો. 15 કિલો કે ખાલી અંદર તોય 10 કિલો છે. હજી હેન્ડ બેગમાં 2 કિલો થાય. નાસ્તો આવશે એટલે થઈ જ જાય. 7 કિલો કીધો છે. અહીંથી તમારે ક્યાં જવાનું? દિલ્હીથી હરિદ્વાર એમાં જવાનું? કેમ ટ્રેનમાં? દિલ્હીથી હરિદ્વાર ટ્રેનમાં જ થાય ને 200 કિલોમીટર થાય. એવું છે એમ ને. તો મમ્મીને એને દિલ્હી જવાનું, ત્યાંથી હરિદ્વારથી પાછા ટ્રેનમાં દિલ્હીથી ટ્રેનમાં બેને હરિદ્વાર જાહે. અને હવે કેટલા 4 દી રહ્યા. શુક્રવાર થયો કે શનિવાર થયો? શુક્રવાર થયો. 4 દી રહ્યા. 4 દીમાં ફૂલ થોડી થાય. બધી વસ્તુ જે ઝીણી વસ્તુ બધી લેવાની છે ને બધી લેવું. હું ઋષિને એડવર્ટાઈ આવી જાય ને એટલે જો અહીંયા તરત આવે કે કરો એમ. હા, ઈ શું પણ ઈ ક્યાંથી શીખ્યો? મીડિયામાં જોઈને શીખ્યો? હે? પછી આખી રાત આમ કરશો ખબર છે ને? કુવા નથી દેતો કોઈને. આખી રાત જાગીને આમ જ ચાલુ કરે કે ગમે ચાલુ કરી દે બોલવાનું કે આ રીતના. પેલા તો રોવાનું જ ચાલુ કરે, આંખ બંધ હોય. બસ હવે જમવા બેસી ગયા છે. રોહિતે જમી લીધું છે. મમ્મી, હું અને સોનલ 3 બાકી થઈ. પણ આજે ઈ કઈ ખબર ન પડ્યા ખીચડી કેમ કોઈ ઉપાડી નહીં. હે? તો ખાધું હું બધાએ? ખીચડી લેવાનું બાકી છે. આજે જાજી થઈ ગઈ હોય એવું લાગે છે. કારણ કે કોઈ ખીચડી ઉપાડી નહીં કરે. અડધી કુકર તો ઉપડી જવું જોઈએ. ચાલો ખીચડી કઢી છે. એકદમ કાઠિયાવાડી મેનુ છે. જમવામાં મજા આવી જાય. જમી લઈ છે ને નીચે આવ્યો મેં દાદા 2 દી છે તો ઘડીક બેવી. પણ દાદાને બહાર દોસ્તારો બધા વધી ગયા લાગે. એવું નથી, દાદાને મુંદારો તમે જાવ ઘડીક જાવ તો બહાર ગરમી થતી હતી એસી ચાલુ કરી એસી ચાલુ કરી દે તોય પછી બહાર વહી ગયા. એવું છે તો દાદા બેહવા બહાર ગયા. ઋષિ જો ઋષિ લાવો ચોકેટ આપો મને. ચોકેટ લાવો દે મને. ઋષિ જો આવું શીખ્યો છે હમણાં. બધાને પેલા અંબાવે પછી દે નહીં ન દે. શું કેવું તારું? અને આ બાજુ પટલ આવી ગયા છે. શું છે પટલ? ક્યાં જઈએ એવા? દશામાં જઈએ. શું ખાય એવા? દશામાં તો શું હોય? પરોઠા ને સેવ ટમેટા ને શાક, ખીચડી, કઢી ખીચડી. આ ફિક્સ જ હોય દશામાં. કારક કઈક જગ્યાએ અલગ હોય, બાકી બધું ફિક્સ હોય. ચાલો હવે ગાઈઝ 9 વાગી ગયા છે. દાદાને હવે કાલ મળી લેવું. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરજો. રિસીવ થેન્ક યુ ફોર વોચિંગ. કહેતા બાય બાય.